આગામી 2 દિવસ ઉત્તરાયણ આવી રહી છે અને ઘણા બધા લોકો દૃઢ નિર્ણય લે છે કે આ 2 દિવસની અંદર તેલવાળું નહીં ખાવ, સ્વીટ નહીં ખાવ. પણ આ નિર્ણય ક્યારેય નહીં લેવો. આગામી 2 દિવસ આપણે આપણા પરિવાર સાથે મનને એવો મેસેજ આપો કે પરિવાર સાથે હું પૂરા આનંદથી આ દિવસોને પસાર કરીશ. બીજું છે પોષણ કંટ્રોલ. આપણે ઉત્તરાયણમાં અલગ અલગ ચીકીઓ ખાતા હોઈએ છીએ, જે ચીકી આપને કેલ્શિયમ, મિનરલ્સ, એનર્જી પૂરી પાડે છે. પણ જો એ ચીકી ખાવાની શરૂઆત કરી અને 7-8 કન્ટિન્યુ ખાઈ ગયા અને પછી ગિલ્ટ થયું કે વધારે ખવાઈ ગઈ, એના કરતાં પોષણ જાળવવું ખૂબ જરૂરી છે. તો એને તમે ઓછી કરી શકો છો, તમારે જરૂરિયાત હોય એ પ્રમાણે ખાઈ શકો છો. ત્રીજું છે માઇન્ડફુલ ઇટિંગ. તમે જે પણ ચીકી ખાઓ છો એને તમારી 5 ઇન્દ્રિયોની સાથે ખાઓ. જો તલની ચીકી ખાઓ છો તો તલની ચીકીનો તલનો ટેસ્ટ આવે ત્યાં સુધી તેને ચાવીને ખાઓ, જેથી ઓવર ઇટિંગ નહીં થાય અને વજન પણ નહીં વધે. મનને એવું કમાન્ડ આપો કે આગળના 2 દિવસ હું મારા પરિવાર સાથે ખુશીથી વિતાવીશ, બધા જ ખોરાકને આનંદ માનીશ અને સ્ટ્રેસ ફ્રી તહેવાર મનાવીશ. તો તમે પણ જો ઉત્તરાયણમાં 2 થી 5 કિલો વજન વધવાને બદલે મેનેજ કરવા માંગતા હોય તો મેસેજમાં લખી શકો છો ઉત્તરાયણ.